હું શું કહું છું, આ તમે છે ને આપણા છોકરાને બહુ છૂટ નહીં આપો, પછી છે ને એટલો આમ મવાલી જેવો થઈ જશે. મવાલી નહીં થાય, પ્રેમી થશે, પ્રેમી. લે, એના બાપની જેમ. એમાં તો બહુ ગર્વ અનુભવો ને. થાય જ ને. જુવાનીમાં જો માણસ શોલા ન ભડકે તો કે બુઢાપામાં શોલા ભડકાવા જાય? નક્કી તમારા પર જ ગયો લાગે છે. તને તો ખબર છે, આ તને પણીને લાવ્યો એ પેલા બે હાથે નહોતું મારે. આવા બાપને આવા પેવડા હોય ને શું કરવું મારે હવે? આ તો મારો બાપો મારી વાહે ચોંટી પડ્યો, લગન કર લગન કર, તે હું તને લઈ આવ્યો અને હવે ઠરીઠામ થયો છું. હવે મારા છોકરાએ શરૂ કર્યું. ગાડી તમે કેવા હું માંગો? હું પણ નીકળતી નહીં, વાહે છોકરાની લાઈન લાગતી તારા ગામ. એ તો મેં પસંદ કર્યા તમને. કર્યા ને તો એ વટ છે બાપુ, એમ થઈ જોયું. અને હવે છોકરા છે ને એની ગાડી આમ ગિયરમાં નાખીને ફૂલ સ્પીડમાં હાકી છે, તો તું કામ બ્રેક મારવા જાશો ત્યાં? હવે હું કહું છું તે સિરિયસ, તમે કોને હું મજાક કર્યા કરો છો? પણ આ છોકરાને કઈ તમે શીખામણ તો આપો. પણ એને ભણાઈ ગયું, ભણવાનું હતું ને ત્યાં સુધી. હવે એ નોકરી ધંધામાં હલવાઈ જાય ને એ પેલા થોડી મોજ કરી લેવા દે ને એને. પણ વધારે પડતી મોજ કરી રહેલો છે. જુવાની છે ભાઈ, થોડો ઘણો એનો ઇતિહાસ બનાવે અને રંગીન ઇતિહાસ બનાવે તો આખી જિંદગી વાગોળતો રહેશે મારી જેમ. લો પપ્પા, હા મને 2000 રૂપિયા આપો ને, મારે કામ છે. બસ 2000 રૂપિયા પતી જાય કામ તારું. શું બસ? લે 2000 કમાઈ છે દીકરા? 2000 આજે નહીં તો કાલે કમા હે. હા, હા આપો ને પપ્પા. પણ તારે શું કરવું છે 2000 નું? મારે કામ છે. કામ છે એટલે? હોય હવે આ વકીલાત કહો ને પપ્પા યાર. વકીલાત શરૂ કરી દીધી. હે ભગવાન, આજે ને આ બૈરા બાપ દીકરામાં તો હું છે ને પાગલ થઈ જવાની છું. ઉપર ઉપર આ તમે જ બગાડો છો એને. કાલે 2000 રૂપિયા લેતો જા. થેન્ક યુ. અને પપ્પા બીજું શું કહું, બોલ. મારે છે ને દોસ્તાર સાથે બહાર ફરવા પણ જવું છે. અચ્છા, તો ના 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 ના, બહાર નથી ફરવા જવું. હવે આ ઉંમર છે એને કાર રેસિંગ કરવી હોય, ટ્રેકિંગ કરવું હોય, કેટલા હુક્કા બારમાં જવું હોય, કેટલી જગ્યા. અરે તમે તો કેટલા પ્રાઉડ થી કેવું છો હુક્કા બારમાં. તે હુક્કા બારમાં ચોકલેટ જ આવે, આમ ધુમાડા કરવાના, આમ ગોટા ગોટા. આ બધું ટ્રેન્ડ છે, અત્યારના બધા છોકરા કરતા હોય છે, તો હું નહીં કરે તો કેવું લાગે યાર? પછી અફસોસ રહે આખી જિંદગી બિચારા મારા છોકરાને કે પપ્પા કઈ કરવાનું દીધું મને મમ્મીએ, એમ કે. લે સારું પપ્પા, હું જાઉં છું. હું બહાર જાઉં ને તો ત્યારે પાછા પૈસા માંગીશ, આપશો ને મને? ઓકે બાય. બગાડો બગાડો હજી. એ બગડશે નહીં, કાંઈક શીખશે. જિંદગીના પાઠ છે ને અહીંથી જુવાનીમાંથી શીખવાના હોય છે. પછાડ ખાય ને એટલે સાચું ખોટું, નબળું સારું શું છે ને એનો ખ્યાલ આવશે ને. આ પારકી છોકરી આવે ને તો મને ગાળ દે કે માએ કઈ શીખવું નહીં. આપણે લગ્ન કરીને લાવી દેવું, તેદીની વાત તેદી કર, અટાણે મારું માથું ખામાં. હટ. હે ભગવાન, આ તો છે ને પોતાના છોકરાને પોતાના કરતા પણ ખરાબ બનાવી રહ્યા છે. લે શું કરું હવે, કઈ સમજ નથી આવતી. દુનિયામાં આવા પણ કઈ બાપ હોય? લો હું શું કહું છું બોલે કે હવે છે ને અહીંયા બોર થઈ ગઈ. થોડા દિવસ માટે છે ને આપણે આઉટ ઓફ કન્ટ્રી ફરવા જતા રહીએ. આઉટ ઓફ કન્ટ્રી? હા, ત્યાં છે શું જવું યાર? આ વાડી જો કેટલી મસ્ત છે, તો તારે ત્યાં જ્યાં સુધી નજર જાય ને આ બધી મારા બાપાની જમીન છે. આમાં આંબા છે, ચીકુ છે. તું કહેતો ને તારા ઘરે આંબાના હું ઢગલા કરી દઈશ. એટલે તું મને આ વાડીમાં લઈ આવ્યો નહીં? હા, અહીંયા કોઈ ના હોય, અહીંયા બસ મારું જ રાજ ચાલતું હોય. વાડીની વાત છોડ, મેં ફરવાની વાત કરી. ફરવાની વાતમાં એવું છે બેબી કે ત્યાં સ્વિટ્ઝરલેન્ડ જઈને શું કરશું આપણે? તો ફરવું છે ત્યાં સ્વિટ્ઝરલેન્ડમાં, કેટલી મજા આવે ખબર? એના કરતાં આપણે ગોવા જઈએ તો ત્યાં પણ એન્જોય કરી શકીએ ને આપણે. સારું ચાલ ને. એટલું બધું દૂર ક્યાં જવું? મને પછી બહુ દૂર દૂર ના ગમે યાર. તને ખબર છે હું કેટલો બિઝી રહું છું. મારે અર્જન્ટ કામ આવે તો સ્વિટ્ઝરલેન્ડથી પાછું અહીંયા આવું. એ બી છે, કઈ વાંધો નહીં. તું જ્યાં કે ત્યાં. ગોવા તો ગોવા જઈએ. થોડાક ટાઈમ પછી જઈએ. પણ ક્યારે જઈશું ને. ડે ટાઈમ બધું મને ફિક્સ જોઈએ, પછી મને બહાના નહીં જોઈએ, કહી દઉં છું.
જઈશું આપણે, હું તને કહું છું ને, હું તને લઈ જઈશ. અત્યારે તો એન્જોય કર ને, તું વાડી જો, તું કેટલું મસ્ત છે. ઓકે 2 કિલોની પેટી મૂકી જજે. હા I don't પાક્કું, કાલે તારા ઘરે સવારે પહોંચી જશે. ઠીક છે? બાકી બોલ. હવે આ વાડીમાં કેટલા ટાઈમ સુધી આપણે ઊભા રહીશું? અને મને શોપિંગ કરવાની પણ બાકી છે. ચલ ને સિટીમાં મોલમાં જઈએ, થોડા કપડાં લેવા છે મારે નવા. એક શરત ઉપર તો શોપિંગ કરાવીશ. શું? મને એક પપ્પી આપવી પડશે. સારું, પહેલા શોપિંગ કરાવ પછી લઈ લેજે. ચાલ ચાલ. ચલ. હાય બેબી. ઘડિયાળ જોવો. એકચ્યુઅલી થયું એવું કે મારે મોડું ના હોય ને તો પણ મોડું થઈ જાય છે. રસ્તામાં કેટલું ટ્રાફિક હતું, ઉપરથી કોઈને એક્સિડન્ટ થયેલો, કોઈ બિચારો હતો કોઈ, તો હું એની મદદ કરવા રોકી ગયેલો, એટલે થોડું લેટ થઈ ગયા. આઈ એમ સોરી. દર વખતે 1 કલાક લેટ આવું જરૂરી છે? થઈ જાય છે, હું ક્યાં લેટ આવું છું, થઈ જાય છે લેટ. દર વખતે કલાક લેટ તમારાથી થઈ જ જાય છે. શું કરું હવે, થઈ જાય તો થઈ જાય છે. આઈ એમ સોરી. હું વેઇટ કરતી હતી ને. આઈ એમ સોરી બાબા, આઈ સેડ ના. ઓકે. સો સે. અને હું પાછું તારા માટે ગિફ્ટ લેવા રોકી ગયેલો ને, તો એટલા માટે લેટ થઈ ગયું મારે. અચ્છા, સરપ્રાઈઝ ગિફ્ટ? હા, ક્યાં છે મારી સરપ્રાઈઝ ગિફ્ટ? એ તો પેલા સમીરના ઘરે ભૂલાઈ ગઈ યાર. ઓ નો, હું બી કેટલો ભૂલક્કડ છું નહીં. કઈ નહીં, કાલે આવીશ ને તો હું લેતો આવીશ કાલે. તમે મને કહેતા હતા ને મારી માટે નેકલેસ લીધું છે ગિફ્ટમાં. હા એ જ, પણ એ પેલા સમીરના ઘરે ભૂલાઈ ગયું, મેં તને કીધું ને. કાલે હું પાક્કું લેતો આવીશ, એના ઘરે જ પડ્યું છે. પાક્કું લાવશો ને? હા હા ચોક્કસ. હું દર વખતે વેઇટ કરું છું તમારા ગિફ્ટની અને તમારી. બેબી હું તને કઈ રીતે સમજાવું કે મારે શું કામ મોડું થાય છે. ઓકે ઓકે, કામ ડાઉન. ઓકે, નેક્સ્ટ ટોપિક લઈએ. ઓકે. તો હું તને એમ પૂછવાનો હતો કે આપણે ફરવા જવું છે કે બહાર? તમે બહાર લઈને જાઓ છો? તો મને ક્યાં લઈને જાઓ છો ફરવા? તું કહીશ ત્યાં. તું કે ને તને કઈ જગ્યા વધારે ગમે છે આમ? મારે શિમલા મનાલી જવા. શિમલા મનાલી? એ તો બહુ દૂર છે, બહુ સમય નીકળી જશે. આમ નજીકમાં ક્યાંક હોય ને સસ્તું સાદું એવું કંઈક, ત્યાં જઈએ તો કેવું હોય? વન ડે હા. દીવ જઈએ. દીવ જઈને શું કરશું? ત્યાં ઓનલી બીચ છે, બીજું કંઈ જ નથી. તો તમે જ કોને ક્યાં જવું છે? આપણે અહીંયા બાજુમાં ચોપાટી છે, ત્યાં જઈએ તો ત્યાં બહુ મજા આવશે. અરે યાર, ચોપાટી ઇટ્સ સો બોરિંગ. મમ ડેડ સાથે પણ ચોપાટીમાં જવાય ને. એન્ડ યુ નો, મને બીચ પર જવાનું બહુ ગમે છે. બીચ બહુ દૂર છે, મારી પાસે ટાઈમ નથી એટલો બધો. તમે મારી માટે એટલો લઈ જઈશ હું તને બીચ પર, હું તને લઈ જઈશ, પણ અત્યારે નહીં, પછી. ઓકે. અત્યારે અહીંયા બેસીએ ને, અને આ પાછી કેટલી મસ્ત જગ્યા છે, કેટલી શાંતિ છે અહીંયા તો. હા એ પણ છે, અહીંયા વાત કરવાની પણ મજા આવે. ઠીક છે, હવે મારે જવું પડશે, ટાઈમ થઈ ગયો છે, મારે કામ બહુ છે. અરે હજી આવ્યા ને 5 જ મિનિટ થઈ છે. તને ખબર છે ને હું કેટલો બિઝી રહું છું. આઈ એમ સો બિઝી મેન, મારે કેટલા કામ હોય છે યાર. 5 મિનિટ તો બેસો. ના આઈ એમ સોરી, મારે જવું પડશે. ટાઈમ આપેલો છે, મારે ઓફિસે જવાનું છે, ઓફિસમાં મેં ટાઈમ આપેલો છે. તમારે દર વખતે ઓફિસનો ટાઈમ જ આપેલો હોય, 5 મિનિટ જ બેસવાનું હોય તમારે મારી સાથે. હવે શું કરું, કેટલો બિઝી રહું છું તને ખબર નહીં યાર, કામ બહુ આવેલું છે મારે. તો બાય 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 બાય. અરે થોડુંક તો પ્રેમથી કે બાય, તો મને જવાનું મન થાય. ઓકે બાય. ધેટ્સ માય ગર્લ. ચલ બાય. યાર આ તું મને કેવી જગ્યાએ ફરવા લઈને આવી ગયો છે? હું કે તને નાની કીટલી દેખાવ છું, તે હિંચકા તારા જોડે હિંચકા ખાશે. અરે યાર તું જો તો ખરી, કેટલું મસ્ત ગાર્ડન છે. હું તને તારી બચપનની યાદો પાછી અપાવું છું, હિંચકા હિંચાવીને. નથી જોઈતી મને મારા બચપનની યાદો પાછી. તો શું જોઈએ છે તારે?
મને હિંચકા ખાવા નહીં ગમે યાર, મને ક્યાંક મસ્ત જગ્યા ઉપર લઈ જા, મારે શોપિંગ કરવી છે યાર. શોપિંગ માટે આપણે કાલે પણ જઈ શકીએ છીએ ને યાર. કાલે શું કરવા, મને કાલે ટાઈમ નથી, મારે બીજા બધા કામ છે, મારે આજે જ જવું છે. તારે શું કામ છે કાલે? અરે કાલે મારે ઓફિસ જવાનું કે નહીં, ત્યાં ઇન્ટરવ્યૂ છે મારો. ઇન્ટરવ્યુ અને તારો તું ઇન્ટરવ્યુ આપીશ? હા તો શું કરીશ, મારે નથી હાલવાની, જોબ નહીં કરવાની મારે. આપજે પણ અત્યારે અહીંયા હિચકા ને મને તો બહુ યાર, મજા તું આવે છે. કેવો બોયફ્રેન્ડ છે યાર, હા હિંચકા ખાવા આજ સુધી મેં કોઈ દિવસ જોયું નથી કોઈ ગર્લફ્રેન્ડ ને હિંચકા ખાવા લઈ ગયો હોય કોઈ એટલે તો બોયફ્રેન્ડ. હું લાવ્યો છું કંઈક તને નવું કરાવું છું, તે આવું કોઈ દિવસ ફીલ નહીં કર્યું હોય યાર. યાર મારે હિંચકા નહીં ખાવા યાર, મને લઈ જા હે ભગવાન. પ્લીઝ પ્લીઝ. શોપિંગ માટે આપણે પરમ દિવસ જશું. કાલે તારો ઇન્ટરવ્યુ ફિનિશ એટલે પરમ દિવસ તો આપણે ફ્રી તું છીએ. બધામાં ટાળે છે મને, બધી વસ્તુમાં ટાળે છે, એક વસ્તુ મારી નથી કરી આપતો. પણ તારું શું કરું હું, તું મને પ્રેમ જ નથી કરતો. જા અરે બેબી એવું નથી યાર, તું જેવું વિચારે છે એવું છે જ જા નહીં. તું. મને આજે જ જવું છે. ઓકે મારી વાત સાંભળ. બોલ. અહીંયા થોડીક વાર હિંચકા ઈંચી લઈએ, પછી મારે એક જગ્યાએ જવાનું છે. તે મને નહોતું કીધું આ વાતનું. જો પૂરી વાત તો સાંભળ યાર. શું છે? અત્યારે થોડી વાર હિંચકા ઈંચી લઈએ ને પછી મારે 15-20 મિનિટ રહીને એક કામ છે. હું એ કામ પતાવીને પછી પાછો આવીશ એટલે શું આપણે કામ સાંજે છે? મારે પેલા સમીરને ત્યાં જવાનું છે. આટલું ફરાવીને બોલવાનું નહીં. અરે સાચું, પેલા સમીરને ત્યાં મારે ગિફ્ટ નહીં કામથી જવાનું છે. તું બોલે તું ગિફ્ટ? નહીં એક કામથી જવાનું છે. અચ્છા, એની ગિફ્ટ શોપ છે કે? હા એની ગિફ્ટ શોપ મારી છે. માટે કંઈક લઈ આવજે. હા please. લઈ આવીશ ને, કેમ નહીં લાવીશ, ચોક્કસ સારું. તારા માટે કંઈક ગિફ્ટ લઈ આવીશ. એટલે હું ત્યાંથી ગિફ્ટ લઈને આવું ને પછી આપણે શોપિંગ કરવા માટે જઈશું ને સાંજે. સારું, ઓકે બસ. તું કહીશ ત્યાં એ શોપમાં એ મોલમાં તને લઈ જઈશ, તારે જે શોપિંગ કરવી એ કર્યા કરશે બસ. ઓકે. તને તો ખબર જ છે હું કેટલો રીચ છું યાર. આવી નાની મોટી શોપિંગથી મને શું ફરક પડવાનો યાર. તો મને ગોવામાં પણ શોપિંગ કરવી છે. તું હા કહે છે કરી ગોવા લેજે લઈ ને, જઈશ. ગોવા જઈશું ને આપણે નેક્સ્ટ મંથમાં યાર. સારું, ઓકે તો પછી ઓકે ચલ ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું. હું તને કોલ કરું ને એટલે તું ચોપાટીના ગેટ પર આવી જજે. બાય. બાય. શી ખબર ક્યારે લઈ જશે, ફળાવ જ કરે છે. આના પર તો મને વિશ્વાસ જ નહીં આવતો જરૂર કે. હે ભગવાન, આ કેવો બોયફ્રેન્ડ આપ્યો છે તે મને. બેટા આ તો ફાર્મ છે. અરે વાહ પપ્પા, બહુ જ મસ્ત ફાર્મ છે. હું તો આટલા ટાઈમથી વિદેશમાં રહી, આવું તો મને કોઈ દિવસ જોવા ન મળ્યું. આ છે આપણું સ્વિમિંગ પુલ, આ છે મકાન બંગલો છે, વાહ. પાછળ બગીચો છે આપણો, આંબા, ચીકુ, કેરી, અને પપ્પા હિંચકા પણ છે, મારો હિંચકા પણ ફેવરેટ. છે. અરે વાહ, તો તમારે મને છે ને આખું ફાર્મ હાઉસ દેખાડવું પડશે. હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું અહીંયા. હવે આપણે દર વીકમાં આવવાનું જ છે ને. પાક્કું ને પપ્પા? હવે ના ન પાડતા હો. ગઈ વખતે હું આવી હતી ને ત્યારે તમે ના પાડતા હતા. ના આવવાનું જ છે પાક્કું. અને આ સ્વિમિંગ પુલ ભરેલો છે કે ખાલી છે? ચાલુ ભરાય જ છે હમણાં, પછી છે ને થોડી વાર રહીને ભરાઈ જાય ને. અત્યારે થોડાક મહેમાન આવેલા છે ને, એ જાય ને પછી આપણે નાવાનું. મહેમાન આવેલા છે એટલે તમે ભાડે આપો છો પપ્પા ફાર્મ? ના બેટા ના, આપણા દોસ્તારના છોકરા આવેલા છે ને એટલે આપેલું છે, બાકી ભાડે આપણે આપતા નથી. અચ્છા એવું છે. તો અત્યારે એ બધા હશે હે ને, એટલે મારે બધું જોવાશે નહીં. તો કાંઈ નહીં પપ્પા, આપણે અંદર બેઠશું, બીજું શું અત્યારે. એ હમણાં જતા રહે ને પછી આપણે બધું જોઈ લઈએ. હું એક કામ કરું, પેલા સામે ઓલું છે ને બાથ જોઈ આવું. મને બહુ જ આમ ઉત્સાહ આવે છે કે કેવું શું કેટલું પાણી ભરાય છે, અને મારા માપનો તો છે ને ઈ પેલા જોવું પડશે. જોઈએ જા. હા. ભાર્ગવ, આ ફાર્મ હાઉસ કેટલું ફાઇન છે. કોનું છે? તમારા ફ્રેન્ડનું છે? હા મતલબ મારું જ છે, એટલે મારા ખાસ ફ્રેન્ડનું છે, એટલે મારું જ થયું આ ફાર્મ. તો હું શું વિચારું છું હા કે અમે બધી જ ગર્લ્સ કિટી પાર્ટી કરવા આવવાનું વિચારીએ છીએ, તો અમે અહીંયા આવીએ. તમે ચાવી માગી લેજો ને. સોરી, આઈ એમ સો સોરી, પણ એ મારો ખાસ ફ્રેન્ડ છે એટલે મારે છે બીજા કોઈને ચાવી નથી આપતો, એ મને જ આપે છે ખાલી. તમારે કંઈક નહીં કંઈક બહાના હોય જ. પણ જો તારી ફ્રેન્ડની કિટી પાર્ટીમાં મને સાથે લઈ જાય તો પછી ફાર્મની ચાવી મળી શકે કાંઈ છે. જ કામ નથી, તમે રવા દો. અમારે નથી કરવી કિટી પાર્ટી, રવા દો. ઓકે એઝ યુ વિશ. પણ હા
જો તારી ઈચ્છા થાય મને લઈ જવાની કિટી પાર્ટીમાં તો આપણે ફાર્મ લઈ લઈશું પાછું. ના ના કંઈ જ જરૂર, મારી બધી ફ્રેન્ડ સામે તમારે આવવાની કોઈ જરૂર નથી. પણ કેમ? નથી આવવાનું. મને જેલસ ફીલ થાય છે. તમે બીજી છોકરીઓ સાથે વાત કરો છો તો નથી ગમતું મને. હું તારે સિવાય થોડી કોઈ સાથે વાત કરવાનો યાર. ના ના એ હું કંઈ નથી સાંભળવાની. બસ તમારે નથી આવવાનું એટલે નથી આવવાનું. ઓકે બાબા, ઓકે, નહીં આવું. હા બસ. એમ પણ તમે એટલા હેન્ડસમ છો ને, અમારી બધી ગ્રુપની બધી છોકરીઓના બધાના બોયફ્રેન્ડ કરતાં મારો બોયફ્રેન્ડ સૌથી બેસ્ટ છે એન્ડ હેન્ડસમ છે. તો તમારે ત્યાં આવવાની કોઈ જ જરૂર નથી, કેમ કે એ બધા તમને જોશે અને મને ખૂબ જલન થવાની છે. યાર એમાં એવું ક્યાં આવ્યું વાત? છોડ એ બધી વાત છોડ. તને ફાર્મ કેવું લાગ્યું? સાચું સાચું કે મને? બહુ જ સારું, બહુ એટલે બહુ જ મજા આવી. અહીંયા પાછળ સ્વિમિંગ પૂલ પણ છે. સિરિયસલી? હા આપણે જરૂરથી નાવા જવાનું છે સાંજે. હા, મેં મોટર ચાલુ કરી નાખી છે, પાણી ભરાય જ છે. જેમ પાણી ભરાય છે પછી આપણે મસ્ત નાસું હા તૈરશે. યાર, જસ્ટ ઇમેજિન કેટલો મસ્ત સીન હશે યાર. મજા આવશે, બહુ જ બહુ જ મજા આવવાની છે. પણ એની પહેલા હું તને શું કહું છું, મારે એક નાનું એવું કામ છે. તો હું આમ ગયો આમ આવ્યો. તું અહીંયા એન્જોય કર, પાણી ભરે એટલે તું નાયા કરજે. હું થોડી વારમાં આવી જઈશ. હું અહીંયા એકલી એન્જોય કરું? અરે કહું તો છું, હું આવી જઈશ. તમે દર વખતે મને મૂકીને જાઓ છો અને હું એકલી જ એન્જોય કરું છું. હું કંઈ નથી સાંભળવાની, તમારે નથી જવાનું. બસ. ટાઈમ આપ્યો છે, જવું પડશે. કોને ટાઈમ આપ્યો છે? મારા દોસ્તારને. શું ટાઈમ આપ્યો છે? અરે મારે જવું પડશે, કામ છે મારા દોસ્તારને. મારે થોડાક પૈસા આપવાના છે ને એટલા માટે મારે ત્યાં જવું પડશે. તમે દર વખતે એમ કરો છો ભાર્ગવ, તમને ખબર છે ને. ઓકે, નથી જતો. બસ ઓકે, નથી જતો. થેન્ક યુ. પણ એને કોલ કરીને આ પાડી દઉં છું. ઓકે. 2 મિનિટ, હું ત્યાં જઈને કોલ કર્યો. હવે નેટવર્ક નથી આવતું મારે. ઓકે, તમે કોલ કરી આવો, હું બાદ જોઈ લઉં છું. ઓકે, Bye. હા. પપ્પા હા હા પી લ્યો આરામથી પાણી, પછી હું તમને કહું. શું કહેશો બેટા તું? હું એમ કહું છું કે આવા લોકોને આપણે અહીંયા ફાર્મ હાઉસ દઈએ ને તો આપણા ફાર્મની ઇમેજ ડાઉન થાય છે. આવી ખબર છે તમને? આપણને ખબર ન હોય કે આવા ભાઈબંધના છોકરા આવા છે. આવી હવે ખબર હોત તો આપણે આપે તે જ નહીં. હવે આપણે આ બીજી ફેર કોઈ દિવસ આપવાનું જ નથી. પપ્પા બીજી ફેરીની વાત તો અલગ છે, પણ અત્યારે જે આ બધું થાય છે ને એનું શું કરવાનું? એ લોકોને કયો અત્યારે જાય. એને હમણાં રજા જ કરી દેવાની છે, ઘરે મોકલી દેવાના છે. આવું તો બધું વિદેશમાં થતું, અહીંયા આવું બધું થવા માંડ્યું છે તો એમાં ને આપણામાં પછી ફરક શું રહે? ના ના, એને હમણાં મોકલી દેવાના છે. પાકું ને પપ્પા? હા બસ, તો હવે હું છે ને જાઉં છું. આમ તો આપણે હિંચકા છે ને ત્યાં બેસું, મારો તો મગજ જ ફરી ગયો છે સાવ. આવું બધું જોઈ છે. કઈ નહીં, બેસ ત્યાં, હું હમણાં એને મોકલી દઉં. સાહેબ હા બસ. ભાર્ગવ, હું શું વિચારું છું, શું? આપણા બેની વચ્ચે તો કંઈ બાકી રહ્યું નથી. તો લેટ્સ ગેટ મેરીડ. મેરેજ કરીને શું મળશે યાર? એના કરતાં મેરેજ કર્યા વગર જે આપણે હરીફરી છે ને એમાં અલગ મજા છે. મેરેજ પછી બધું બોરિંગ થઈ જાય યાર. આ શું કહો છો તમે? હવે મેરેજ તો કરવાના જ છે ને. આજે નહીં તો કાલે આપણે મેરેજ તો કરવા જ પડશે ને. એટલી બધી ઉતાવળ છે ને છે તને? હજુ તો આપણી પાસે બહુ જ ટાઈમ છે. હજી આપણે હરવા ફરવાનું બાકી છે. હું તને શોપિંગ કરાવીશ. આપણે બાર સુધી ગોવા બોવા બધે ફરવા જશું. પછી આપણે મેરેજ વિશે કંઈ વિચારશું. અત્યારે એટલી ઉતાવળ શું છે? ફરવા જવાનું તો તમે રહેવા જ દો. મળવા આવો છો તો પણ 5 મિનિટ આવો છો અને ફરવા લઈ જશો? હા, લઈ જઈશ થોડા ટાઈમ પછી. અત્યારે તને ખબર છે ને કેટલો બિઝી રહું છું. જો મારે પાછું બહાર જવાનો ટાઈમ થઈ ગયો છે. તને ખબર છે ને કેટલો વ્યસ્ત માણસ છું, કેટલું કામ હોય છે મારે યાર. તમે બસ અડધી કલાક જ રહ્યા છો મારી સાથે અને અત્યારે તમારે બહાર જવું છે. થોડી વાર તો બેસો ભાર્ગવ. બેસેલો છું પણ તું પ્લીઝ આ લગન વગરની વાતો ના કર મારી સામે. સારું, હવે નહીં કરું લગ્નની વાત, પણ એકના એક દિવસે તો કરવા જ પડશે લગ્ન. તમે ઘરે વાત તો કરો મેરેજની. શું કહે છે ઘરે, શું કહેવા માગે છે મેરેજનું, તમારા ઘરમાં શું પ્લાનિંગ છે, તમે એકવાર વાત તો કરી જુઓ. હા, હું આજે વાત કરી જોઈશ મારા મમ્મી ને પપ્પાને. હું એને કહીશ કે એક છોકરી મને ગમે છે.
ઠીક છે, પછી હું જોઈશ એ મને શું રિપ્લાય આપે છે, એના પછી હું તને કહીશ કે મારા મમ્મી પપ્પાએ શું કીધું. પણ મને મારા મમ્મી પપ્પા પર પૂરો ભરોસો છે. એ મને એમ જ કહેશે કે આટલી બધી ઉતાવળ શેની છે તને લગ્ન કરવાની, થોડોક ટાઈમ રૂકી જાય મને કહેશે. એટલે જ હું તને ક્યારનું સમજાવું છું કે થોડોક ટાઈમ આપણે રૂકી જઈએ ને તો આપણા બંને માટે સારું રહેશે. ઓકે ઓકે, નહીં કહો હવે. હે ભૂમિ, હાય, કેમ છે? મજામાં. તું કેમ છે? બસ જો કાલે જ હજી વિદેશથી આવી છું. મેં કીધું કેટલો સમય થઈ ગયો ને તો ચલો આને મળીને આવું. એવું છે? શું ને ભાઈ ફોનમાં પડ્યા કરે, થોડી વાર અહીંયા મારી સાથે રે. કેટલા ટાઈમ પછી હું આવી છું યાર, તને તો કાંઈ આમ એન્જોય થયું? અરે તો કંઈ નહીં, હું કોઈ બીજા વિચારોમાં જ ખોવાયેલી હતી. બીજા વિચાર એ બધું છોડ. આપણે ખબર છે સ્કૂલમાં કેવા સાથે રહેતા હતા, સાથે ભણતા હતા, ઉઠતા હતા, અને હું તારા ઘરે કેટલા દિવસ રોકાવા આવતી હતી, યાદ છે ને તને? એ દિવસો તો હવે ખબર નહીં ક્યારે આવશે યાર, બહુ મજા આવતી હતી કસમથી. બસ હવે સમય વીતી ગયો ને એટલે હવે આઈ ડોન્ટ થિંક સો કે હવે એ દિવસો આવે. શું કર્યું? તારી વિદેશની લાઈફ કેવી ચાલતી હતી એ તો કે? બહુ જ હેપી લાઈફ હતી. બટ એક વાત કહું, આપણા ભારતની એની સંસ્કૃતિ જેવું છે ને ત્યાં મજા ન આવે યાર. કેમ? બસ હું તો હોઉં ને તો ત્યાં જ જઈને સેટલ થઈ જાઉં. ઓહો, તને તો બહુ ગમે ને. ફ્રી રહેવા જોઈએ યાર. કેમ એટલી બધી આવી યાર? પહેલા તો તું આવી નથી, હવે આવી થઈ ગઈ છે. સાવ બોરિંગ ફ્રી રહેવા જોઈએ, આ કરવા જોઈએ તે. સમય સાથે છે ને બધું ખબર પડતી જાય ને એમ થઈ જવાય, હવે ચેન્જ થઈ જાય બિહેવિયર. અચ્છા, અહીંયા રહીને તું ચેન્જ થઈ ગઈ, હું ત્યાં જઈને પણ ચેન્જ નથી થઈ. ખરી છે યાર. બોલ બાકી શું ચાલે છે નવીનમાં? કઈ નહીં નવીનમાં, એક છે લાઈફમાં. છે તો હું અહીંયા આવી ને ત્યારે તું ફોનમાં કંઈક કરતી હતી, ફોનમાં વાત શરૂ હતી, મને જોઈને ફોન મૂકી દીધો. કોણ છે? જો હું તને બતાવું છું. આ છે જો. પણ આ છે કોણ? તારો ફ્રેન્ડ છે? ના, બોયફ્રેન્ડ. બોયફ્રેન્ડ? અને આ જ છે પાકું? હા આ જ છે. આને કંઈક જોયો હોય એવું લાગે તો છે. હા અને તો છે ને મેં મારા ફાર્મ હાઉસમાં જોયો તો. હા પાકું આ જ છે. અરે હા યાર આ જ છે. જો ને આટલું ઝૂમ કરીને તો બતાડું છું તને ફોટો. એ ગાંડી, તું આવીને આવી જ રહી. છોકરાને પ્રેમ કરતા પહેલા કંઈક વિચાર તો કરવો તો, કોણ છે કોણ નહીં, શું છે. આમાં શું વિચાર કરવાનો? હવે આટલો સારો છોકરો છે, જો દેખાવમાં પણ એટલો સારો છે તો પછી પાગલ જેવી. આને છે ને મેં મારા ફાર્મ હાઉસમાં કોઈ બીજી જોડે ચીપકીને વાત કરતા જોયો તો. શું વાત કરે છે? સાચે? તો કઈ હું ખોટું બોલું યાર? હજી હું આવી જ છું અહીંયાનું, કઈ ખોટું બોલવા માંડું? મને કોણ ખબર કોણ હોય કોણ નહીં. આ તો મારું ફાર્મ હાઉસ જોવા ગઈ હતી ને ત્યારે મેં જોયું ને મેં મારા ડેડીને પણ કીધું કે આવા લોકોને તમે અહીંયા શું રાખો છો. અરે પણ આવું કેવી રીતે હોઈ શકે? બાપ રે વાત. અને ફાર્મ હાઉસ પર તારા ફાર્મ હાઉસ પર શું કરતો હતો? એના તો પોતાના ફાર્મ હાઉસ છે. પોતાના ફાર્મ હાઉસ છે, ત્યાં કોઈ બીજીને જો આવી ગયા ભાઈ સાહેબ ને આટલા બધા મેસેજ. તું છે ને મારી વાત ઉપર આમ વિશ્વાસ નહીં કરે, ઈ પાક્કું છે. કેમ કે તું એના ડીપ લવ માં ઉતરેલી છે બેન. કાઈ વાંધો નહીં. તને પાક્કું ખબર છે આ છોકરો હતો? સાંભળ મારી વાત સાંભળ તું. હવે આ છોકરો છે ને કેવો છે કેવો નહીં, અને તું જે વિચારે છો ને એનું કે એકદમ સીધો સાદો છે, પણ હું તને કરીને બતાવીશ કે આ છોકરો કેવો છે. એનો સાચો રંગ અને રૂપ તારી સામે ન લાવું ને તો તું મને કહેજે. હારું, જોઈ લઈશું. પણ હવે મોઢા બગાડીને જ બેસ. મારી વાત તો સાચી લાગશે નહીં, તું જોજે. ઓકે બાય. આ શું બોલીને ગઈ છે યાર? આવું કંઈ સાચું હોતું હશે? આને તો મેં કેટલા ટાઈમથી ઓળખું છું. આણે આવું તો નહીં જ કર્યું હોય આણે, મને નહીં લાગતું. ઓ યાર મયુર, જાને આજે સિગરેટ લઈ આવ ને યાર પ્લીઝ. ઓ ભાઈ, ગઈ વખતે મારો વારો ગયો, આ વખતે તારો વારો છે. ચલ જા. હા મારો વારો છે, પણ ભાઈ પૈસા નથી મારી પાસે યાર. થોડું એડજસ્ટ કરીને ચાલુ છું આજકાલ, તને ખબર છે ને યાર, પૈસા નથી હોતા મારી પાસે. તારા પપ્પા પાસે એટલા રૂપિયા તો છે, ફાર્મ હાઉસ છે, ઘરની જમીન છે. પણ ભાઈ હું મારા પપ્પા પાસે પૈસા માંગુ ને તો મારા મમ્મી વચ્ચે પડે છે, ટોં બોયલા કરે કે આટલા પૈસા ના આપો, ખર્ચે છે, ખોટા ખર્ચા કરે, રખડપટ્ટી કરે છે. શું કરું યાર? એટલે આજે મારો ભાઈ પીવડે છે ને પ્લીઝ યાર. આ રોજની માથાકૂટ છે. દોસ્તારે એવા લુખ્ખેસ આપ્યા છે ને ભગવાને. ઓ ભાઈ લુખ્ખેસ ના કહો. આજે પૈસા નથી ને તો ક્યારે એવું બન્યું કે મારી પાસે પૈસા ના હોય? વારો આવે ત્યારે તો ફરી જાય છે અને એમ બોલે
મારી પાસે તો બહુ પૈસા છે. તારે પીવડાવવાની છે કે નથી પીવડાવવાની એ મને કહી દે. હા ભાઈ જા, ચાલ લઈને આવું. હા ચા, જલ્દી આવજે. હા. બસ થઈ ગયું કામ આપણું તો. એક્સક્યુઝ મી, યસ. તમને ડિસ્ટર્બ ન થતું હોય તો એક વાત કહું. હા પ્લીઝ કહો ને. એકચ્યુઅલીમાં છે ને મારે પાસે ગામમાં છે ને એડ્રેસનું પૂછવું છે. 2-3ને પૂછ્યું બટ એમને ખબર નથી અને હું વિદેશથી આવી છું, હજી નવી છું. સો તમે પ્લીઝ મને કહેશો? હા કયો ને, ક્યાં જવું છે તમારે? એ બાજુમાં પેલી વાડી છે ને ફાર્મની, ખબર છે? બહુ જ ફેમસ ફાર્મ છે. હા 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 છે છે છે. તો મારે ત્યાં જવું છે. તમે મને એડ્રેસ જણાવશો? અરે જણાવશું શું કામ, હું તમને મૂકી જાઉં છું. ચાલો 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 ચાલો. અરે ના ના, તમે કહી દો ને, હું જતી રહીશ મારી જાતે. એમાં શું થઈ ગયું? અને તો પણ મને ખબર નહીં પડે તો હું તમને કઈ રીતના કોન્ટેક્ટ કરું? મારો મોબાઈલ નંબર લઈ લીધો અમે. હો એવું છે? હા. અચ્છા, કાંઈ વાંધો નહીં. તમે મારો નંબર લખી લો, હું તમને મિસ કોલ કરી દેજો મારા ફોન પર. બોલો. લખો. ડન. ડન. એન્ડ થેન્ક યુ સો મચ. 2-3ને પૂછ્યું બટ ન હેલ્પ કરી. વેલકમ વેલકમ. ઓકે ચલો. વાહ, ઉડતું તીર મસ્ત મળી ગયું. આમ તો હું રોજ નવી નવી છોકરીઓ ગોતું છું, પણ આજે તો સામેથી શિકાર આવી ગયો. લાગે છે આ કિસ્મત તેજી ઉપર છે, પણ પૈસા નથી. મયુરીઓ ક્યાં રહી ગયો યાર? સિગરેટ લેવા ગયેલો ક્યાં હતો યાર? આય બેડ લક ભાઈ, ગલ્લો બંધ છે ભાઈ. હમણાં થોડીક વાર પહેલા જ મને એવું લાગ્યું કે મારી કિસ્મત અત્યારે ફૂલ ફાસ્ટ તેજ ચાલે છે અને તે યાર પનોતી બેસાડતી હતી. ચાલો હવે બીજા આગળ ગાડી કાઢ ગાડી કાઢ ગાડી કાઢ. ચાલ, દૂર ચાલ. આજે તો બાકી મજા જ આવી ગઈ. બટ આ ભૂમિના જે આંખ ઉપર આંધળો પટ્ટો લાગ્યો છે ને. હા, પેલા મેડમને ફોન તો કરી જો પહોંચી ગયા કે નહીં. નામ લીધું ને આવી ગયો ફોન. હેલો. હેલો. હા કોણ? અરે હું વાત કરું છું, હમણાં આપણે મળ્યા હતા ને, તમે મને એડ્રેસ પૂછ્યું હતું. પેલા તમે જે ત્યાં ઊભા હતા અને હું એડ્રેસ. હા 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 બસ એ જ બોલું છું. તો મને એકચ્યુઅલી છે ને તમારી બહુ જ ચિંતા થતી હતી કે તમે પહોંચ્યા હશો કે નહીં પહોંચે. તમે પહોંચી ગયા એડ્રેસ પર? મારી ચિંતા તમને આટલી બધી કેમ થાય છે એ નથી સમજાતું. તમે એકલા હતા, લેડીઝ એકલી, એટલે થોડીક તો ચિંતા થાય કે ન થાય? અચ્છા, આવી કેટલી લેડીઝોની ચિંતા થાય છે તમને? ના એવું કોઈ નથી. આ તો તમે જસ્ટ એડ્રેસ પૂછ્યું ને તમે એકલા ગયા ને, મને એટલા માટે ડાઉટ હતું કે પહોંચ્યા છે કે નહીં પહોંચ્યા છે. તમે કીધું ફોન કરીને પૂછી લઉં. અચ્છા, તો આની કરતાં તો તમે મને મૂકવા આવી ગયા હોત તો વધારે સારું હતું, હે ને? હા, મારો વિચાર હતો જ કે તમને મૂકી જાઓ, પણ તમે જ ના પાડી પછી એકચ્યુઅલી મતલબ તમે પહોંચી ગયા છો ને? તમે મારી આટલી બધી ચિંતા ન કરો. આજે તો આપણે પહેલી મુલાકાત મળ્યા છે, એમાં તમે મારી આટલી ચિંતા કરવા માંડ્યા છો. બહુ કહેવાય. અરે પણ કીધું ને તમને કે હવે શું કહું તમને, ચિંતા તો થાય જ નહીં યાર. આટલા શું આટલા? એકચ્યુઅલી હું છે ને બહુ જ નરમ દિલનો માણસ છું. મારી અંદર લાગણી ભરીને ભરાયેલી છે, એટલે ચિંતા થયા કરે મને. કોઈ પણની ચિંતા થઈ જાય, એમ તમારી થઈ ગઈ આજે. ઠીક, જોજો એ લાગણી પાછી ઉપરથી આવીને ઉપર બહાર નો આવી જાય. ના 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 એવું કંઈ નહીં થાય. મતલબ તમે પહોંચી ગયા ને? હા હા, હું પહોંચી ગઈ છું. તમે એડ્રેસ બતાવ્યું ને હું ન પહોંચું એવું તો બને જ નહીં. એ તો મેં તમને સમજાતું બરાબર, પણ આ તો ન પહોંચે તો હું હજી આવું, પાછળ આવું તમારે એમ. ઓ તો એટલે શું તમે ત્યાં ને ત્યાં જ ઊભા છો કે હું ન પહોંચું એટલે તમે તરત આવો? હા, એકચ્યુઅલી હું વેઇટ કરતો હતો કે તમે પહોંચી જાઓ પછી જ હું અહીંયાથી જાઉં, કેમ કે યુ નો ના મને કેટલી ચિંતા થઈ છે. ઓકે, નો પ્રોબ્લેમ. થેન્ક યુ પૂછવા માટે. હું પહોંચી ગઈ છું. ઓકે ઓકે, તો પછી પાછા હવે ક્યારે મળશું આપણે? પાછા ક્યારે મળશું? અચ્છા,
એટલે તમારે મને શું કામ મળવું છે પાછું? એટલે ફરીવાર તમે કોઈ બીજું કંઈ એડ્રેસ તમારે પૂછવું હોય તો મને પૂછી શકો છો. આ એરિયાનું મને બધું જ નોલેજ છે. હા હા એવું છે. ઓકે ચલો, તમે આટલું બધું કહો છો તો આપણે મળી લઈએ. પેલું ગાર્ડન જેવું છે ને, તમે તો જોયું જ હશે જો કે તમે તો નવા છો નહીં. હા હા તો બસ તો- ત્યાં આવો, તમે જોઈએ, વાત કરીએ. હા તો ઠીક છે, આપણે ગાર્ડનમાં મળીએ. અત્યારે મળીએ અત્યારે. ઓહો, તમને તો બહુ ઉતાવળ છે ને. શું તમારી બધી ગર્લફ્રેન્ડ કાંઈ? કંઈ નહીં ચલો હું આવું છું ગાર્ડનમાં, તમે બી આવો. ઠીક છે? ઓકે ચલો આવો. ઓકે બાય. ફાઇનલી ચલો આ ફસાઈ ગયો. અને મને તો 100% ખાતરી હતી જ કે આ મને સામેથી ફોન કરશે અને મળવા તો જરૂર બોલાવશે. હવે મારી ફ્રેન્ડ ભૂમિની આંખો પણ ખુલી જશે, કેમ કે હવે આ જ્યારે મને મળવા આવવાનું છે ને ત્યારે શું કાંડ થવાના છે ને હવે એને પણ નથી ખબર. પણ જેને આને ભૂમિએ લવ કર્યો છે ને એક નંબરનો નાલાયક છે. શું થયું? અહીંયા કેમ બોલાવી મને? ભૂમિ, મેં તને કીધું હતું ને કે હું તારા આંખમાંથી જે પ્રેમની પટ્ટી છે ને એ ખોલીને બતાવીશ, અને આજે હું કરવાની છું. શું કરવાની છે? તને તો મારી પર વિશ્વાસ હશે નહીં. તું છે ને ખાલી શાંતિથી ત્યાં જા, છુપાઈને જો કે કોણ આવે છે ને શું થાય છે. હો ને? તો અત્યારે આ બધું કરવાનું છે એમ? એના માટે તે મને અહીંયા બોલાવી? તું જ કહેતી હતી ને તને તારા પ્રેમી ઉપર બહુ જ ટ્રસ્ટ છે, તો હવે તું તારી નરી આંખે જોઈ લે કે કેટલો ટ્રસ્ટ એ ઉપર રાખેલો હતો એ રહ્યો છે અને કેટલો ઉડી ગયો છે. હો ને? સારું, જોઈએ. તારી વાત આજે માની લઉં છું હું. કરવાનું શું છે? કરવાનું એ છે કે તારે સામે ઊભા રહીને છુપાઈને ખાલી બધો નજારો જોવાનો છે કે શું થાય છે અને શું નથી થતું. અચ્છા, તો તમે પ્રેન્ક ઉઠાવ્યો છે. ઇટ્સ નોટ અ પ્રેન્ક ડિયર. આ તો તારી માટે થઈને મેં આ બધું કર્યું છે, બાકી હું આ બધામાં પડતી જ નથી. પણ તું મારી જૂની ફ્રેન્ડ છે ને એટલા માટે. બાકી મને આ બધામાં કાંઈ ફાયદો નથી. આ તો તારા ભલા માટે હું કહું છું કે તું આ બધું છે ને જે લવ બહુના ચક્કરમાંથી બહાર નીકળે ને કોઈ સારા છોકરા જોડે લગ્ન કરે. બાકી આવામાં હલવાઈ ગઈ ને તો બસ ભવિષ્ય પૂરું. જા હવે તું જો ઊભી રહીને. સારું, હું જાઉં છું અને જોઉં છું અત્યારે શું થાય છે. હવે આને ફોન કરીને બોલાવું તો ખરા કે ક્યાં છે. હેલો, અરે તમે ક્યાં છો? તમે ક્યારનું આવવાનું કીધું હતું અને હું તો ક્યારની તમારી રાહ જોઈને ઊભી છું. હા હા આવો, જલ્દી આવો. ચલો ત્યારે ફાઇનલી આ મૂર્ખો આવે છે. હાય હાય, હાય. કેમ છો તમે? હું અહીંયા જ હતો, આગળ જ હતો. મને ખબર હતી તમે મને ફોન કરશો એટલે એને જ વેઇટ કરતો હતો હું. આટલો બધો વેઇટ કર્યો તમે મારો? તમે વાત wait- શું છે એ તો મને કહો. વાત એકચ્યુઅલી એવી છે કે તમારો સ્વભાવ મને બહુ જ ગમ્યો, એટલા માટે. મારો સ્વભાવ તો હંમેશા બધાને ગમી જ જાય છે. અરે વાહ, શું વાત છે. સાચી વાત છે, ગમી જ જાય બધાને, કેમ કે તમે દેખાવ પણ સારા છો અને સ્વભાવ સારો છે બધું. અચ્છા, અને પછી તમારી સ્માઇલ બહુ તમારી સરસ છે. આંખ બંધ કરો એટલે તમારી સ્માઇલ જ દેખાય મને. અચ્છા એવું છે. હમ. અચ્છા મને અરે ઓહો, તમને તો બહુ પ્રેમ ઉભરાય છે મારી પર. અચ્છા તમે મને એક વાત કહો હમ. કે આ મને કહો છો એ હું પહેલી જ છોકરી છું કે પછી બીજી ઘણી બધી ના આવું તમે કહો છો? કેમ કે મેં આવા ઘણા છોકરા જોયેલા છે. તમે મારા ચહેરા પર તો જો હું કેટલો માસૂમ છું. હું થોડી કોઈ આવું છોકરીને કહી શકું તમે પહેલી છોકરી છો. મને લાગે જ છે યાર તમારો ચહેરો જોતા કે તમે એકદમ માસૂમ છો. એટલે જ મને એમ થયું કે ચલો ને આ માસૂમને હું મળી જ લઉં. અરે વાહ, થેન્ક યુ તમે આવું વિચાર્યું મારા વિશે. પણ કઈ તમારે મને ખાસ વાત કરવાની હતી કે તમે મને અહીંયા મળવા બોલાવી છે? એટલે વાત એ હતી કે એકચ્યુઅલી આઈ લાઈક યુ. ઓહ, યુ લાઈક મી? ઓકે, ઓનલી લાઈક ના, નોટ અ લવ. એટલે આગળ જઈને ખબર નહીં શું થઈ જાય, પણ અત્યારે તો તમને બહુ લાઈક કરું છું. તમે બધી રીતે તમે સારા છો. ઓબ્વિયસલી હું તો સારી છું જ,
તમે પણ આમ દેખાવમાં તો એકદમ મસ્ત જ છો, એકદમ હીરો જેવા. થેન્ક યુ. બટ લાઈકમાં તો એવું છે કે તમારું બાયોડેટા જાણ્યા વગર હું તમને કઈ રીતના લાઈક કરું? કદાચ તમારી બીજી ગર્લફ્રેન્ડ પણ હોઈ શકે. અરે નથી, તમે પૂછો, તમારે શું જાણવું છે મારા વિશે? અચ્છા, એટલે તમારે એક પણ ગર્લફ્રેન્ડ નથી? ના. એટલે હું પહેલી જ છોકરી છું હે ને જેને Yes. તમે આવી રીતના પ્રપોઝ કર્યું છે? યસ, ઓફ કોર્સ. ઓહ અચ્છા, ધેન તો તમારે મને પ્રપોઝ કરવું જ જોઈએ. અને પ્રપોઝ કઈ રીતના થાય તમને ખબર છે ને? હા. એકચ્યુઅલી આઈ લવ યુ. હાઉ સ્વીટ. તમે મને આટલું બધું આવી રીતના કીધું છે તો તમને સારા જ હશો, મને ફાઇનલ ખબર છે. તો તમારો શું રિપ્લાય છે આના માટે હવે? આપું ને રિપ્લાય, તમને રિપ્લાય આપું. એક જ મિનિટ. હા, લ્યો. શું ચાલે છે આ બધું? આવી ગયો રિપ્લાય. અને તું ચૂપ રહે. અને આ બધું શું છે હે? મેં તને શું નહીં સમજ્યું? અને તે શું કર્યું આ બધું? ભૂમિ, મેં તો તને પહેલા જ કીધું હતું કે હું તારી આંખો ખોલીશ. જોયું ને તે કેવો માણસ છે આ? અરે છોડી દે મને. મારો છે ને ગુસ્સો પાર વગરનો રહ્યો છે હવે આને જોઈને. અરે ભૂમિ, તું જેવું વિચારે છે એવું બિલકુલ નથી. મેં છે ને બધું સાંભળી લીધું છે આ તારું. મારી બેન છે, બેન. હું તને છે ને બીજો લાફો મારીશ જો તું હજી જૂઠું બોલ્યો ને તો ગયો કામથી. અને અહીંયા ઊભા રહીને મેં બધું જ સાંભળ્યું છે. અહીંયા જ હતી હું, બરાબર? અને આ મારી ફ્રેન્ડ છે. હવે હું તમને એક વાત કહી દઉં. આ બધો જે છે ને એ અમારો પ્લાન હતો, કેમ કે મેં તમને તે દિવસ ફાર્મ હાઉસમાં જોયા હતા. અને ફાર્મ હાઉસ કોનું હતું એ તમને ખબર છે? મારા ડેડીનું ફાર્મ હાઉસ હતું. અને હું ત્યાં આવી હતી ફર્સ્ટ ટાઈમ અને તમને જોયા. અને પછી ભૂમિ પાસે હું મળવા ગઈ ત્યારે ફોનમાં તમારો ફોટો જોયો. ત્યારે જ મેં આને કીધું હતું કે આ હકીકત તો હું એની સામે લાવીને જ રહીશ. અને આજે જો તમારો નાલાયક તમારો ફેસ છે ને આજે સાચો સામે આવી ગયો છે. શું કીધું તું? આ વાડી મારી છે, આ ફાર્મ મારો છે. હું તને આજે શોપિંગ કરવા લઈ જઈશ, કાલે લઈ જઈશ. બહાના પર બહાના. અને આટલી બધી છોકરીઓ સાથે પીઠ પાછળ રંગોલિયા મનાવવાની હે? અમે લોકો કઈ તને ટિશ્યુ પેપર લાગીએ છે? કઠપુતલીઓ છે તારી હાથની કે બધા સાથે તું કંઈ પણ કરીશ? જો કેવી બોલતી બંધ થઈ ગઈ છે ભૂમિ, જોયું ને તે? સારું થયું તે આજે આ બધું કરાવડાયું મારા પાસે. એ તો મને તો ખબર જ નહીં પડત. અને આ તો ચહેરા પર ચહેરો પહેરતો જાત. તું બોલીશ જ નહીં અને જતો જ રહેજે, નહીતર હજી તું માર ખાઈશ મારા હાથનો. આવાને તો પોલીસમાં દઈ દેવા જોઈએ. અરે, સાલા હા, નાલાયકો. હમણાં સારું કર્યું યાદ અપાવડાવ્યું. ચાલ તું પોલીસ સ્ટેશનમાં. છોકરીઓને ફસાવે છે ને તું. હવે તું ગયો કામથી. ભૂમિ, પ્લીઝ. હું તારું કંઈ સાંભળવા નથી માંગતી. ભૂમિ, આઈ એમ સોરી, પ્લીઝ. સોરી છે ને જ્યારે કોઈ બીજો છોકરો તારી બેનને આવી રીતના પટાવીને કરે ને ત્યારે તું એને સોરી કહેવા જાજે. સમજાઈ ગયું તને? આયો મોટો સોરી વાળો. આના માટે તો છે ને કઈ ફિલિંગ્સ જ નથી બચી હવે. અને ફિલિંગ્સ બચવી પણ ન જોઈએ. જો આપણામાં માણસાઈ હોય ને તો 10 ને લઈને રખડે છે આ છોકરો. અને મને તો ખબર જ હતી 2 મિનિટમાં ફસાઈ જશે. લે, ફસાઈ ગયો. મારે અહીંયા 1 મિનિટ પણ ઊભા નથી રહેવું. મારે આનું મોઢું પણ નથી જોવું. ભૂમિ, સાંભળ મારી વાત. જો એક તો સચ્ચાઈ સામે આવી ગઈ છે, બરાબર છે? અને તને એ વાતની ખુશી હોવી જોઈએ કે આવા નાલાયકથી તારો પીછો છૂટી ગયો છે. અને હવેથી ધ્યાન રાખજે, કોઈ પણ જોડે તું વાત કર કે કોઈ પણ જોડે પ્રેમ કર, પણ આવી રીતના છે ને પેલાનું બેકગ્રાઉન્ડ જાણજે કે કેટલી જોડે છે ને કેની જોડે છે. હવે મારે કોઈ છોકરો નથી ગમાડવો પણ નથી ને જોઈએ પણ નહીં. હું એટલી જ બરાબર છું. મારા મમ્મી પપ્પા જે કહેશે ને એની જોડે પરણી જઈશ. આવા લોકો જોઈતા જ નથી મને. જોયું નાલાયક? તારી લીધે છે ને પ્રેમ પરનો વિશ્વાસ પણ ઉડી જાય છે. મારે અહીંયા 1 મિનિટ પણ ઊભા નથી રહેવું. ભૂમિ, તને તો હું જોઈ લઈશ, જોજે. યાર, તો ફસાઈ ગયો બરાબરનો, બધું હાથમાંથી ગયું. યાર, હવે ઘડિયાળમાં જોઈને શું ફાયદો? હવે તો કોઈ બચી નથી જેને મેં ટાઈમ આપ્યો હોય. બધું ઉલટું પડી ગયું. શું કરવું હવે?